પગે છટે તેના ચડદી કે છેડે તેના ચડદી છડે છટે ચડદી બોલે ટાડા કસેલ્યું ડોવાય છે હોંડિયા ફસાય છે જલ્દી પકડો રે કાજલ તમે જલ્દી પકડો કિલો નો કિલો ઓપન હેલો એ કેવું હોંડ્યું ગાઈસ મેકલાવ એક ખાલી મેકલાવ તો ઘણું ભાઈ કોઈ કરતા ન આવતા ન નાનજે તો બેન કરી દેતો ગાઈસ બેન કરન થાતો નથી ને કાક કેવું ગેમ ઓહ એના પગ એની હાલ તો એ અથલે આખો નાખો સાફ સોય ઈલા ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં છે મજામાં રહેવાનું આજના વિડિયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. નામ જો આજે આપણે છે ને કરસલથી બે જણાને બોલાવ્યા. મેં કીધું ભાઈ મચ્છી પકડવા આવો. જો હઈ તો આમ કોક બાંગુ નાખે અમને કાંક લેજો હોય કે બોલો ગાઈસ આમાં રાતના કોને મારે ગોતવા તો આમાં અંધારાના ફેમિલી છે ને સાંદાનું એટલે કે ચંદ્ર ગ્રહણ હતું પણ 3 થી 6 હતું તો 6 ની બદલે 7:30 વાગે જેવા સાંદામાં આવી ગઈ એટલે ગ્રહણ તો આપણે કઈ દેખાણું નથી દેખાણું પણ સાંદામાં તો તમને બતાવી દઉં હું કેવું ગાઈસ તમારું બધાને જોવો. ઓ માય ગોડ વાહ છે ને જોરદાર. ચાલો તો ભાઈ ડાયરેક્ટ ઝાડ જોવા. એટલે હરેશભાઈ છે ને પકડવાનું શરૂ કરી દીધું આવડા ભાઈ એમ કે ચાલો કરીએ કે હરે હરે કે બીનું જો હું આ નવીન માણસને લાવ્યો આજમાં કેમ કે કેવલ યાર કવરાતો કે મેં કીધું યાર મદદ કરાવવા આવો નહીં તો જે દોસ્તાર અરે બનતું હોય એ દોસ્તાર આવે બીજો તો કોઈ આવે નહીં ઘરે આવી રીતે પકડવું પડશે અને પકડી લઈ થોડું થોડું શાક. અને આજમાં છે અમારો હેપી ધોકો એટલે કે રાતનો ને હવે સવારમાં છે ધૂળેટી તો ધૂળેટીના દિવસે સવારમાં મચ્છી લેવાવાળા બહુ માણસ આવશે. અત્યારે આવશે ગ્રાહક આવે ના ગ્રાહકના ફોન આવે એની કોઈ સીમા નહીં એનું કોઈ વાત નહીં કોઈ વર્ણન નહીં. એટલું આપણે બત્તી કેમ પણ 2000ની આવે 1900ની પૈસા વસૂલ છો લઈ લેજો ગમે એ આખું વિશે મુજા થાય. ફેમિલી આવડા ભાઈ સડક પકડે છે એને આગળ છે ને થાક લાગી રહ્યા એટલે એને હું ડોલને બત્તી આપી દઈ અને પછી હું બહાટી પકડા મળું એટલે જવો તમે ઝપટ. ઓલા બે ભાઈ પકડી રહ્યા છે અને હું અહીંયા ઊભો છું એટલે કે મેં પકડીને ઠેલવી દીધું છે અને 3 કિલો ઉપર હોંડિયા આવી જશે અને હજી એક આખું ઝાડ પકડવાનું બાકી છે ને આ હોંડિયા તો જો યાર નેક્સ્ટ લેવલના કાંઈ ઘટે નહીં યાર. મારા વાલા ગોંદરો છે ટોટરા છે હોંડિયા છે નાની નાની કસલી છે ઘણું બધું શાક પકડ્યું છે. સાંદામાં ઘરણ કદાચ નથી પછી કંઈ ખબર નથી. અને શું કહેવાય ખબર લગભગ 6 થી 7 કિલો હોંડિયા નીકળો જોઈએ મારા અંદાજ પ્રમાણે. ગાઈસ આવડા પકડે છે યાર અને શું કહેવાય ખબર આગળ ઓલું આવ્યું કે ઓક્ટોબસ કે નાનજી મેં કીધું હવે તાકે ઓક્ટોબસ ગળી જોઈ કે શું કરવાનું મેં કીધું પકડી લો અહીંયા છે ડોલ કન્ટિન્યુ બે ભાઈબંધ મહેનત કરે હો ભાઈ ગજબની. અને ભાઈ આજમાં કાંઈક ગાઈસ આવડા ઠેલીને પાછા આવી ગયા અને આમ જો ઓક્ટોબસ લઈને આવ્યો. બોલો ખતરનાક ઓક્ટોબસ એટલે કે ઓક્ટોબસ. ગાઈસ આપણે એક ઝાડ પકડાઈ ગયું અને બીજા ઝાડે આવી ગયા. આમ જુઓ આમ અમારું મેન ફોલો છે આમ જુઓ થાય થઈ ગયું આ ઈ છે આમ જો હવે અહીંયા ઊભા પકડે રાખવાનું જેટલું પકડવું ને એટલું પકડે રાખો. પાણી હોય તો આમ જો ફૂટે બીજ ફૂટે જ નહીં આવે તો રાખે ગાઈસ. નવીન માણા હોય ને એનાથી શાક ન ફૂટે ગાઈસ. ગમે એમ પકડી નહીં જો જેમ પકડે ને એમ આવે હોણી ઉભા રહો લોટ આવી ગયો ભાઈ તો કોઈ છે ભાઈ જો કેમ પડે મોટા હોણી. અને આ માણા 2 દી આવ્યો હોય તો લગભગ બંધન ફાડીને પોપટ પકડ્યો કેટલો દાબ આપે કેટલો પ્રેશર આપે પછી તો તાણે આમ જો હોંડિયા ઓહો ગાઈસ લે આ ગમે ના ઘણી કોઈ પોગી જાય માણા ખતરનાક છે અહીંયા ગાઈસ કેટલી આવી છે હેલો હલવો ગાઈસ આમ જો કેટલા હોંડિયા ગાઈસ પકડો જોયું ગાઈસ આમ છે અરે તો કામ આવું છે ભાઈ હોંડિયા પકડે હોય દુનિયા યાર હોંડિયા પાછા ફૂટતા ને એટલે જેટલા પકડે એટલે તો પાછા આવે રાખે આમ જવું ઓહો થર થાય વોચ કરી ઓલા ખૂણે છે આમ ઓલા ખૂણે વાહ અહીંયા પગની વિસ્માઈ લે વોચ કરી ગાઈસ બોલો આમ જોઈ લે અહીંયા જોઈ લે ઘડી કાન મારે ના જાવ મને હેડ હતી બધી બોલો મિત્રો આમ જો અહીંયા આ હોંડિયા કરતા ન આવતા ન નાનજે તો બેન કરી દેતો ગેસ બેન કરન થાતો નથી ને કા કેવું ગેમ ઓલા આપણે ગુંગલો એક કોરો પડી ગયો આ લીલો ગુંગલો યાર આવી રીતનો ગુંગલો આવે એક ધીરે અને અહીંયા જો હોંડિયા કઈ ફૂટવાના છે ને તો ફૂટતા છે ને કેટલી આવે કઈ નક્કી નથી. ઓહો ભાઈ જો જોયું ભાઈ તો કાંઈ વાંધો નહીં આવી રીતે પકડવાનું છે ને આ મતલબ હા ચડી ગયો ને તો ઘડી હું પકડાવું ચાલો.
તો ગાઈસ તમે જોઈ શકતા છો આમાં કેટલું બીજું કસેલું કેટલા બધા ફોંડિયા ને અમે ઘણું બધું શાક પકડી દીધું 3 કિલોના આસપાસ ફોંડિયા થઈ જશે અને કાજલ આવી જશે રાતની અઠે ગઠે અંધારે પગી ગઈ બાકી અમે 3 જણા હતા અને એની બદલે હવે ઈ આવે એટલે 4 શાક આય એ નંજા હો આડે કરી જો લાવો હા એમ બોલા ભાઈને કસેલું કરી જો લોસા છે આ દેની કા કલી ડોલ દેન કા ડોલ છે કાઈ જીવ છે કરતી હોય ને ખબર હોય તો યાર તો કે શેર કાઢા નાખી દી અને કસેલ્યું બસેલ્યું આમાં છે ને જીવ હોય હંધું હાથે હાથે રથલવું પડે અમારે પાણી વહી જાય ને પછી તો આવી રીતે હાથ ફેરવવાના નવીન ભાઈ છે ને તોય નથી બીતા સારું કે જો કસી નીકળી જાય અરે છે કે જો એને એમ પકડી લે એટલે કડી બોડે નહીં જો બીજું કંઈક પકડી લે જો મોંડી બોલો અને હજી આમાં છે એ કડી તમે અમે ઓલું ઝાડ પકડીને લઈ આવ્યા અને આ ઝાડે પગી ગયા આમ જો આમાં થાપ થઈ ગઈ મોંડીની થાપ એટલે કે દરોડો પડી ગયો આમ જો તમે આમ હાવણે વાળી લો ને મિત્રો તમે હોંડિયા એટલા હોંડિયા આમ જો ઓહો પાળો પડી ગયો ને સોયત્રા કાઢી લે હોંડિયા એટલા 2 જણા જો કેટલા હોંડિયા 3 જણા તો કન્ટિન્યુ પકડી રહ્યા છે અમારે હોંડિયા યાર આમ જુઓ તમે જુઓ ખાલી જોયું આવી રીતના હોંડિયા પકડો ને 3 જણા હોંડિયા પકડે ને તેવા તો પકડાઈ રહી હોંડિયા 3 જણાથી હોંડિયા પકડાઈ રહે ઓ માય ગોડ એ તો ફેમિલી છે આ જો 3 ભરેલા પાલ્યો છે ખાગી છે મોટા ભાઈ પર પાપલેટ છે ધોરણ રીબા ધોરાલે કાણા ટાઈમ કાટી એ શેળવા કમો ગડી તમે પાપલેટ સરસ હેલો એક તો રાજો પટેલ લઈ જાય ચાલે લે એવું છે ધોળાલી કરાવવી જોઈએ રે વાહ સરસ લે મસ્ત હાલો 1 કિલો ફેમિલી ગાઈસ આજમાં ધુરાડી હે ને તે અમે ધુરાડી રમ્યા અને મસવાળા આજમાં શિયાળવા લઈને આવ્યા બોલો ખરા ગાઈસ છે કિલોનો છે આ તમે કિલોનો છે કિલો ઉપર ફેમિલી ધનજીભાઈ જો કેટલા બધા બગડી ગયા છે અને હવે મારે જવું છે પાછું દરિયામાં ટાઈમ દરિયો થઈ જશે ખાલી વિજયભાઈ તો ભાવ પકડવા ભાગ્યા પછી આજમાં ધુરાડીના દિવસે શું કિંમતી શાક હોય ખબર શિયાળવાનો ભાવ રેગ્યુલર 400 હતો પણ અત્યારે 500 રૂપિયા કરવામાં આવેલો છે વાર તહેવાર પરબમાં ભાવ વધે અને જોઈ લે શાકે વધે ફૂગા બુગા બધા ફોડે હોય અને હવે શું કહેવાય ખબર મચ્છી પકડવા જવું છે તો ના તમને પછી છોડી દે અપડેટ મળી જાય અમારા મધાભાઈ ભાગ્યા છે કંઈક શાક લેવા ઢેટું જાવ દરિયામાં હતોલું તો જડે તો થાય હા જડી જાવ તો હતોલે લાવ હા લેતા આવો અને સને ફેમિલી શું કહેવાય ખબર મારો બેટો દરિયામાં જવું છે બંધણી અને કાજલ હમણાં આગળ આવે છે પછી ભાઈ ડાયરેક્ટ દરિયા ફેમિલી આવડા ભાઈ અથલવા જાય ને અથોલીને વી આવ્યો રામેશ શેળવા હે વાહ પણ આજમાં ધોરડેની ઉત્તમમાં ઉત્તમ હોય તો શેળવો બીજું કાંઈ સમજો મટન ને એવું કેમ ખાય મતલબ ઓલો ઘેટો બોકડો બકરી એમ બધું એવું બધું ખાતા હોય એની જેમ આ શેળવો ખાવાનો મોટું શાક ન જે ખાતા હોય ને એને ખાવાનો શેળવો એમ સમજાણું અને શેળવો એટલે યાર એક વખત ખાઈ દો તમને બીજી વખત ખાવાની ઈચ્છા થાય કેમ કે એમાં જો કાંટા ન આવે અને મચ્છી એક હટકેલી કહેવાય આમ જોરદાર કાલે કેમ છે પણ કામકાજ હાલે એવું છે તો વાંધો નહીં મોજે સરસ જલ્દી જઈએ છીએ અમે ત્યાં જઈએ આપણે ચાલો તો જઈએ દરિયામાં બંધને જઈને તમને અપડેટ આપી રમવું ને ગારામ દુરેટી રમે ચાલો ફેમિલી છે ને આજમાં કઈ સેટિંગ વિખાણું જો રાતનો વિડીયો ઉતાર્યો સવારમાં પોરમાં શરૂ કર્યો અને હવે પાછા દરિયામાં બંધને જઈએ બધું તમને સોડું પીરસી દઈ ધુરાડીમાં તૈયાર ધુરાડી તો કલર એક જાતનો તો કંઈ આવે નહીં અનેક જાતનો કલર હોય એમ વિડીયો તમારે જોવાનું કે અનેક જાતનો હશે જઈ દરિયામાં શું કેવું તારું પાકું જ છે ને મારી વાત વાહ ચાલો તો કન્ટિન્યુ ફેમિલી ઝાડે પગી ગયા અને ઝાડ પકડવાનું શરૂ કરી દીધું ને હોંડિયા તમને બતાવું તો તમને એમ થાય કે વાહ નાનજીભાઈ તમારે તો ધોરાડી થઈ ગયા આમ જો ઓહો એ ઠર દળ પોપડો એટલે કે હાથે તમે વીણ થાય ને તો લગભગ મિનિમમ 2 થી 3 કલાક થઈ જાય હાથે વીણા એટલા હોંડિયા આવ્યા કાલી 2 કલાક નો વીણાઈ રહી ને આમ જુઓ ઓહો નજર પૂગે ત્યાં લગ્ન ઓક્ટોબર સિટી એક આવી ગયું નહીં જરૂર આવ્યો ને
હોંડિયા આવી ગયા લેવાય નહીં આવી તા તો એ લે હવે પાછા છે ફેમિલી સિરિયસલી મળશે હો, જેને જોતા એને મળશે. એનું કારણ એ છે કે હવે વાર તહેવાર અને પરબ એટલે કે અમારા આજનો દિવસ છે, કાલથી હોંડિયા પડ્યા રહે. જોજો બતાવી તમને ક્યારેક એટલે વકરી દે ખાઈ ખાઈને સ્વાઈતરા કરી લે પછી કે કેટલા ખાવા એમ થઈને એટલે બંધ થઈ જાય. 1 2 3 4 ખોલા પકડ્યા છે અને ઠલવે છે કાજલ. એમ છે કઈ આમાં પછી ઓક્ટોબર છે એટલે પાછું જો ભાઈ ગયું એટલે આ કાજલને ખાવાનું છે ફેમિલી. લાટ એકારે આવી જાય કે શાક બનાવવું છે અને કસેલું અને દેશી હોંડિયા આ બાજુ છે. પછી આ બાજુ છે ને આગળ લાલ પટ્ટો બધાય લાલ. એટલે ના પાછી કેમ જીતું યાર લે ખોલીમાં આ ખોલીમાં લાગ ન એ ખોલી લેવા જઈએ. મેં કીધું આમ કેમ આમ થયું એમ કંઈ ખબર નથી. એ ભલે આવી જાવ ઓલી પાસે જલ્દી હાલ. તો ફેમિલી આમ જુઓ તમે હોંડિયા ઓહો અહીંયા તો જો ગાઈસ આમ તો જુઓ તમે કેટલા છે પણ વર્તાતા નથી. 1 તારીખે ફોન આવી જાવ આજકાલ હાલો ઓર્ડર લઈ લઈએ. મારા બેટા કેવા અઘરા પ્રાણે આવશે બોલો શાક લેવા ઊભી રહે એટલે મને દેખાડવા દે. હોંડિયા નથી દેખાડે મેં આ ગાઈસ કોઈ કન્ટિન્યુ આમ જુઓ આમ છે લાલ પટ્ટો હોંડિયા, કસેલિયું દેશી હોંડિયા, લાલ પટ્ટો હોંડિયા, કાગડો લાલ પટ્ટો હોંડિયા, કાગડો લાલ પટ્ટો. ઓહો એ આમ જુઓ ગાઈસ ઊભા રહો તાલી ત્યાં લગન છે એકધાર હોંડિયા તમને દેખાડી દો. આમ જુઓ અહીંલી શરૂ થયા ઠેઠ ઉસું કેતલી ના ઠેઠ ઓલા પણ બધી એક જ ધારું હોંડિયું પાળો. આમ જુઓ ઓહો એ પકડ હાલો પકડો જલ્દી પકડો રે. જલ્દી પકડો રે કે હોંડિયા તમે જલ્દી પકડો રે. કસેલિયું ડોવાય છે હોંડિયા ફસાય છે. જલ્દી પકડો રે કાજલ તમે જલ્દી પકડો રે. અહીંયા લગન પકડી લો પછી નાખી દો. કઢી હાટું ખરસ કઈ બગાડો થતો નહીં. હવે તો જરીક થાય તો ઠલવું આ સારું કિલો 2 કિલો હોંડિયા તો ખોલીમાં રહેવા જોઈએ ગાઈસ. આવતું હોય તો થોડું ઢીલું દેવાનું ભાઈ હે ન થાય ઠલવી જાય તો ઠલવી દઈ ને ગાઈસ. આમાં જો અત્યારે આવા છે આમાં 2 વખત ઠલવાઈ ગઈ. આ ત્રીજી વખતમાં જોવો તમે એક ભેગીને હોંડિયાનો કલર બદલી જાય વાન બદલી જાય મસ્ત થઈ જાય. જો તો અમે અત્યારે ખોલીમાં હતા ને પકડેલા થોડાક એટલે એ નકર વધે લાલ હતા બોલો. એકથી પકડાય નહીં હવે 2 જણા પકડવા મળીએ એટલે કે કાજલ અહીંયા પકડે આ તો ઠેલવા આવી ને આ પાછા ઠેલવી દીધા. અને હવે હું છે ને ઓલી સાઈડ જાઉં ને એક ખાલી પડી કે તો ખાલી હું પકડતા હોઉં ને કાજલ આવી આમ પકડી દીધા એટલે ઘાયા કામ પતે કાંઈ હોંડિયાને થર થઈ ગયો. હોંડિયા દુનિયાને આવવા મળ્યા એટલે છે ને પકડવામાં એકથી પૂરું નહીં પડે ખાસડી તો 2 જણા પકડીએ જલ્દી. આવડો આ ઝાડ પકડાઈ ગયું અને હવે બીજા ઝાડે જાય. આ ઝાડે 3 કિલો આવી જશે. ઓલા ઝાડે કેટલા આવે કંઈ ખબર નથી. થોડું તો બતાવીશું જાય ડાયરેક્ટ એ ઝાડે. મેં તો જો આવી રીતનું કંઈક ટુકડું યાર નેક્સ્ટ લેવલનું શાક હાલે ઠલે એવું છે. મેં ઘણું પીકડ્યું મેં છે ને કાંઈ આવું પીકડું તો આવું પાટા બગાડી. વાહ એ કેવું હોંડિયું ગાઈસ. મેકલાવ એક ખાલી મેકલાવ તો ઘણું કાંઈ કહેતા હોય તો કોમેન્ટમાં કીધું મેકલાવી. મેં અહીંયા થલવાનું શરૂ છે અને આમ જો બગલો આવ્યો એક નેક્સ્ટ લેવલનો. ઓ તારીખે કેવડો બગલો આવ્યો આમ જો કાજલ જેવડો બગલો છે. આ કોઈને ખબર નહીં તો કહી દઉં. ઓહો એના પગ એની હાલ તો એ હથલે સોય એલા એ 1.5 નું શાક હોય તો ખાઈ દે કેવ કવડો હે પણ ગાઈસ આમ તો જુઓ. ઓ તારીખે એમની આ ગોઠને પાણી હોય તો એને તો પાણી ન થાય એટલે તો ઉસો કા ઓ 2 ઝાડ પકડાઈ જશે ને ભાગ્યા ગામમાં ડીજે વાગે છટે તેના ચડદી છેડે તેના ચડદી છડે છટે ચડદી બોલે ટાડા શાકબાગ બધું પકડાઈ ગયું છે ને જાય ઘરે. ઓ ફેમિલી આપણે જો 2 મસ્તીના આમાં 3 કિલો આમાં 2 2.5 કિલા અથવા 3 કિલો તો 5 કિલા કે 6 કિલા હોંડી આવી જશે. અને હવે આ કાજલ કે ના કે ઘરાકનો ટોળું થઈ જાય આને વિડીયો પૂરો કરી દો તો મેં કીધું હાલો કરી દઈએ. હાલો ગાઈસ કરજો. હાલો તો આપણે જો એટલે કંઈ ખોંડિયા પકડ્યા છે તમને જોવાની મજા આવી છે. આજનો વિડીયો આપણે પૂરો કરી દઈશું. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા મળશે આપણે નવા વિડીયોમાં. તો જય માતાજી બાય બાય.